વડોદરાને ₹538 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવી હતી। આજ રોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં વડોદરાને ₹538 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું વિકાસ સાથે સુરક્ષા માટે ટેકનોલોજીના વિનિયોગ કરવા આહવાન। વિશ્વાસ પ્રોજેક્ટથી શહેરમાં અદ્યતન સર્વેલન્સ નેટવર્ક મજબૂત બનશે અને પોલીસ હાઉસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રામ શહેરી વિકાસ કાર્યોને વેગ મળશે। રાજ્યના મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ, દંડક બાલકૃષ્ણ શુક્લ અને ડીજીપી KLN રાવની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ વડોદરા શહેર ખાતે યોજાયો હતો। મહાનુભાવો અને સૌ પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓનો સરહદે આભાર વ્યક્ત કરીએ છીએ વડોદરા પોલીસ તરફથી। આજે મુહૂર્ત અને અનાવરણ વડોદરા જિલ્લાના વણથંભિયા વિકાસના ભાગરૂપે જિલ્લા સામાન્ય રીતે જેમ આપણા ઘરમાં દીકરા દીકરીઓ હોય છે ને, અને માતા પિતા જ્યારે દીકરો દીકરી પોતાના ઓફિસમાં જો વહેલી સવારે 8 વાગે જાય ને રાત્રે 10 વાગે આવે ને, તો માતા પિતા એમ કહેતા હોય છે કે તું કેટલું કામ કરશે, તું કેના માટે આ લોડ લે છે। મારા ગુજરાત પોલીસમાં કામ કરતા સૌ જવાનોના બી માતા પિતા એમના ઘરની અંદર દરરોજ રાહ જોતા હોય છે, પરંતુ ક્યારેય કોઈ સમય જોયા વગર આ રાજ્યની સુરક્ષા માટે કામ કરતા સૌ પોલીસના જવાનો માટે આ વર્ષે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આખા દેશની અંદર ક્યારેય કોઈ રાજ્યની અંદર પોતાના રાજ્યના પોલીસના જવાનો માટે એક સાથે 20,000 મકાનો બનાવવાનો નિર્ણય લીધો હોય તો એ આપણી ગુજરાત સરકારે લીધો છે। 107 કરોડ રૂપિયાનો છે। તમને સૌ લોકોને કદાચ નવાઈ નહીં લાગતી હોય, પણ આ કરોલથી ઝઘડિયા, ભાલોદ ઝઘડિયા કેટલી વાર લાગતી હતી પહેલા? ભાઈ પહેલા કેટલા કિલોમીટર જવું પડતું? જોરથી બોલો। આ બ્રિજ એ સામાન્ય બ્રિજ દેખાતો હશે તમને, પણ આ અમારા ધારાસભ્ય કરજણના અહીંયા બેઠા છે, એમને જ અંદાજો છે કે એમના વિસ્તારના હજારો લોકો ઝઘડિયા જ્યારે જવું હોય કે પછી નારેશ્વર ધામ પેલી બાજુ જવું હોય આપણે, અને ચાનોદ, પછી નારેશ્વર, મોટી કોરલ, આ બધા જ વિસ્તારમાં જવા માટે કરજણના નાગરિકોને પહેલા 55 કિલોમીટર પ્રવાસ કરવો પડતો હતો। હવે આ હજારો લોકો 55 કિલોમીટર ફરીને જ્યારે એમને એ સ્થળ પર પહોંચે તો આ હજારો લોકોનો દરરોજનો સમય, દરરોજનું ગાડીનું પેટ્રોલ ડીઝલનું ભાવ અને સાથે સાથે એમનો સમય, આ બધું જ બચાવવા માટે આ વિસ્તારના નાગરિકોને સૌથી મોટી ભેટ આજે ભૂપેન્દ્રભાઈ પટેલે આ કરજણ વિસ્તારના નાગરિકો માટે મોકલી છે। અને આજે એનું ખાતમુહૂર્ત જ્યારે થયું છે, આવનારા દિવસોમાં બ્રિજ બની જશે તો 1.5 કલાકની બદલે કેવલ 12 મિનિટથી લઈને 15 મિનિટમાં સૌ લોકો એ ઝઘડિયા, નારેશ્વર અને બધે જ જવાનો એમનો સમય બી બચવાનો છે। આ કરજણ અને આસપાસના વિસ્તારના સૌ નાગરિકોને હું અભિનંદન આપું છું કે શહેરમાં આ સર્વપ્રથમ પ્રયાસ આજે આગળ વધારવામાં આવી રહ્યો છે। આવનારા દિવસોમાં આખું ગુજરાત, ચાહે રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેશન હોય કે પછી હાઈવે હોય કે પછી સામાન્ય રોડ હોય કે કોમર્શિયલ મોલ હોય, આ બધા જ કેમેરાઓ એ સિંગલ ક્લિક પરથી એ કેમેરાનું સીધું જ ઇન્ટિગ્રેટેડ જે આપણી સિસ્ટમ હશે એમાંથી ત્યાંથી એ કેમેરાઓનું નિર્દેશન કરી શકાશે, જેથી ગુનેગારોને ટેકનોલોજીના માધ્યમથી શોધવામાં આપણે સફળતા મળે। એક પોલીસ જે અલગ અલગ જગ્યા પર જઈને આ કેમેરા કોઈ ગુનો બન્યો હોય તો ત્યાં જવું પડતું હતું અને કલાકો સુધી કેમેરામાં શું વિઝ્યુઅલ્સ છે એ ચેક કરવા પડતા હતા, પરંતુ હવે પોલીસનો સમય બચશે। એ આ જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી
આ કેમેરાઓને નિહાળી શકશે અને એમાંથી ગુનેગારોને પકડીને આપ સૌ લોકોને ન્યાય અપાવી શકે. શહેરના 1336 કેમેરાઓનું બી લોકાર્પણ અહીંયાથી જ કરવામાં આવ્યું છે. આ તમામ કેમેરાઓ એક જ સ્થળથી મોનિટરિંગ થશે અને એ કેમેરાઓ જે પોલીસ સ્ટેશનમાં લાગતા હશે એ પોલીસ સ્ટેશનમાંથી બી મોનિટરિંગ થતા હશે. આજે ખાસ કરીને જે પ્રાઇવેટ કેમેરાઓ જે રોડ સાઈડ પર લાગેલા છે, કોઈ સોસાયટીના હોય, કોમર્શિયલ હોય કે પછી કોઈ બીજા પ્રાઇવેટ કેમેરાઓ લગાડેલા હોય, એવા 7000 કેમેરાઓને બી આ નેટવર્કમાં જોડવામાં આવ્યા છે. એટલે 7000 પ્લસ 2600, વડોદરા પાસે 9600 કેમેરાઓ, એટલે 9600 આંખ એ આપ સૌની સુરક્ષા માટે ઇન્ટિગ્રેટેડ સિસ્ટમમાં જોડવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં આ બધા જ કેમેરાઓને એઆઈ સિસ્ટમ જોડે જોડીને એઆઈ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમના માધ્યમથી ફેસ ડિટેક્શન હોય કે પછી નંબર પ્લેટ ડિટેક્શન હોય, ગુનેગારોને ડિટેક્ટ કરવાના હોય, તો એ બધા જ વિષયો આ એક જ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્ટિગ્રેટેડ સિંગલ સિસ્ટમના માધ્યમથી ચલાવવામાં આવશે. ગુજરાતમાં અને બધા જ જિલ્લાઓમાં, બધા જ શહેરોમાં જેટલો સ્ટાફ છે એ સ્ટાફ પ્રમાણે એક સરખા પર્સન્ટેજ, કે હું સુરતનો છું અને સુરતની અંદર હજારો મકાનો અને વડોદરાની અંદર મકાનો ઓછા, એ પ્રકારનું ન્યાય એ મારા દરબારની અંદર ક્યારેય ના ચાલી શકે. બધા જ શહેર, બધા જ જિલ્લામાં પોલીસનો જે સ્ટાફ છે એ સ્ટાફ પ્રમાણે નક્કી કરેલા પર્સન્ટેજ પ્રમાણે જ્યાર સુધી બધા જિલ્લામાં ના બની જાય અને એ પર્સન્ટેજથી વધારે કોઈ જિલ્લાઓમાં હોય તો એ જિલ્લાઓ પર હમણાં નવા મકાનોની રોક અને જે જિલ્લાઓમાં ઓછા છે એને સૌથી પહેલા આપવાનો નિર્ણય લેવામાં બી આખા દેશની અંદર આપણી ગુજરાત સરકાર એક જ સરકાર છે. રહી છે બધાને જ. તમને બધાને ગરમી વધારે સહન ના કરવી પડે એટલા માટે જ મેં કહ્યું આ લોકોને કે લાંબા સ્વાગતો કરવાની બદલે જે લોકોનો હક છે, જે લોકોના હિતમાં આજે વિવિધ પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યા છે, એવા સૌ લોકોનો સમય બચે તે પ્રકારે આપણે કાર્યક્રમને આગળ વધારવાનો છે. આજે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા વડોદરા જિલ્લા અને વડોદરા શહેર માટે 538 કરોડ રૂપિયાના પ્રોજેક્ટોની ભેટ લઈને આદરણીય મુખ્યમંત્રી શ્રીએ મને મોકલ્યો છે.